એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાંચીમાં પ્લેટિનમ જ્યુબલી ઉજવણીમાં હાજરી આપવા માટે મેસરાના બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં એઆઈનો સમાવેશ કરવા માટે પગલાં લઈ રહી છે. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતિ જિલ્લામાં હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આ વિસ્તારમાં તાપમાન -15 થી 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જર્મની ખાતે મ્યુનિક સુરક્ષા પરિષદથી અલગ યુક્રેનિયન વિદેશ પ્રધાન એન્ડ્રી તિસબિહાન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો પર સઘન ચર્ચા કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે આવતીકાલે મતદાન. તાલુકા પંચાયત માટે 224 બૂથ 280 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી. મહારાષ્ટ્રમાં પણ લવ જિહાદ સામે કાયદો કરવામાં આવશે. સીએમ ફડણવીસ દ્વારા સમિતિ બનાવવાની જાહેરાત. પ્રયાગરાજમાં 300 કર્મચારીઓ દ્વારા એક સાથે નદીની સફાઈ કરવાનો વિશ્વ રેકોર્ડ. પ્રયાગરાજના મહાકુંભમાં લોકગાયક રાજભા ગઢવીએ કરી શિવની આરાધના. સુનિતા વિલિયમ્સ 19 માર્ચે પૃથ્વી પર પાછા ફરશે. રિલીઝના પહેલા દિવસે છાવા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ. અહેવાલ મુજબ છાવાએ રિલીઝના પહેલા દિવસે 31 કરોડનું કલેક્શન કર્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ બીજા માહિતીસભર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.